હવે અમારે નાયબ પોલીસ મહાનિદેશક સાહેબ સરોજકુમાર સાહેબ તેમજ યુએસ બાજા સાહેબના સૂચના મુજબ ડીજીવી સાહેબ તરફથી જે ઇનલીગલ બાંગ્લાદેશીઓને ટ્રાય રાખવામાં આવેલી એ લોકોને પકડવાની જે અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે ડિસ્ટાફની તેમજ એસઓજી ટીમ અને એલસીબીની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું. તેમાં રાત્રિ દરમિયાન આશરે 2:15 વાગે 2:15 હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી, જેની અંદર તમામ જનરલ કોચથી માંડી તમામ કોચ ચેક કરવામાં આવેલા, જેમાં S3 કોચની અંદરથી આપણે 5 જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાઈ આવેલ, જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી. જેના આધારે અમારા પોલીસના માણસોએ એમને ઉતારી અને સઘન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા. ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એમની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે અમે પોતે બાંગ્લાદેશી છે. તેથી અમે કરીને એમને હાલ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. એ લોકો હાવડા જતા હતા. 5 જણ છે ટોટલ. ના, એવું નથી મળ્યું. આમાં ચેકિંગ દરમિયાન 5 વ્યક્તિઓ મળેલા છે. એમાં 2 એડલ્ટ છે, 2 પુરુષો છે, 1 મહિલા છે અને 2 બાળકો છે. હાજી, હવે આગળ તો બીજીપી તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ લોકો ઉપરથી આવશે. અમારે હાલત ડિટેન કરીને અમારે રાખવાનું છે, પ્રોસિજર ચાલુ છે.